નમસ્કાર, પ્રાઇમ પ્રદેશમાં આપની સાથે હું કૃપા ઠક્કર. આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આજની વિશેષ રજૂઆત કે જ્યાં કહેવાય છે કે શહેરનો પાયો જે સાહસ અને શૌર્ય પર નખાયો હોય એને સમયના કોઈ પણ વહેણ રોકી નથી શકતા. આજે 26 ફેબ્રુઆરી એટલે કે આપણા ગરવા અમદાવાદનો 615મો સ્થાપના દિવસ. વર્ષ 1411માં સુલતાન અહમદ શાહે જે શહેરની સ્થાપના કરી હતી તે આજે ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનીને વિશ્વના નકશા પર ઝળહળી રહ્યું છે. કોટ વિસ્તારની સાંકડી પોળોના સંસ્કારથી લઈને હવે એસજી હાઈવેની ગગનચુંબી ઇમારતો સુધી, એલિસ બ્રિજની આભાથી લઈને અટલ બ્રિજની આધુનિકતા સુધી અમદાવાદે વિકાસની એક લાંબી અને ભવ્ય સફર ખેડી છે. ત્યારે આજના ખાસ દિવસે પ્રાઇમ પ્રદેશમાં ચર્ચા કરવી છે રેતીમાં રમતી નગરીથી સ્માર્ટ સુધીની સફર ખેડનાર જિંદાબાદ શહેર અમદાવાદના અતીત અને વર્તમાન પર. ફેબ્રુઆરી 1411ના રોજ જ્યારે સુલતાન અહમદ શાહે સાબરમતી નદીના કિનારે આ શહેરનો પાયો નાખ્યો ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ શહેર એક દિવસ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનશે. આજે અમદાવાદ પોતાના અસ્તિત્વના 615માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. 6 સદીની આ સફર માત્ર સમયનો આંકડો નથી, પરંતુ પરંપરા, વેપાર, કળા અને આધુનિકતાના અદ્ભુત સમન્વયની ગાથા છે. અમદાવાદની શરૂઆત બદ્રીના કિલ્લા અને 3 દરવાજાથી થઈ હતી. શહેરની રચના એવી રીતે કરવામાં આવી હતી કે વેપાર અને સંસ્કૃતિ સાથે ચાલે. ગૂંથાયેલી પોળો, ચોતરા અને લાકડાની કોતરણીવાળા મકાનો આજે પણ શહેરના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. સીદી સૈયદની જાળીની પથ્થરમાં કંડારાયેલી નકશી હોય કે જામા મસ્જિદના વિશાળ ઘુમટો, અમદાવાદના સ્થાપત્યએ હંમેશા વિશ્વને મંત્રમુગ્ધ કર્યું છે. આ જ કારણ છે કે 2017માં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાનું સન્માન આપ્યું. 20મી સદીમાં અમદાવાદે ભારતની આઝાદીની લડતમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી. મહાત્મા ગાંધીએ સાબરમતીના તટે આશ્રમ સ્થાપીને અહિંસા અને સત્યાગ્રહના પાઠ ભણાવ્યા. આ જ સમયગાળામાં અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઉભરી આવ્યું. કાપડની મિલોના ભૂંગળા શહેરની આર્થિક સમૃદ્ધિનો નાદ ગુંજાવતા હતા, જેણે હજારો લોકોને રોજગારી આપી અને શહેરના મધ્યમ વર્ગનો પાયો મજબૂત કર્યો. છેલ્લા 2 દાયકામાં અમદાવાદનો નકશો ધરમૂળથી બદલાયો છે. જૂની ઓળખ સમાન એલિસ બ્રિજની સાથે હવે અત્યાધુનિક અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ શહેરની નવી ઓળખ બન્યા છે. પતંગ હોટેલ જેવી આઇકોનિક ઇમારતો અને એસજી હાઈવે પરની ગગનચુંબી બિલ્ડિંગો અમદાવાદને વૈશ્વિક કક્ષાનું મેટ્રોપોલિટન શહેર બનાવે છે. કાંકરિયા લેકફ્રન્ટ આજે મનોરંજનનું કેન્દ્ર છે, તો મેટ્રો ટ્રેન અને બીઆરટીએસ શહેરની ગતિશીલતાનું પ્રતીક છે. અમદાવાદ માત્ર ઈંટો અને પથ્થરોનું શહેર નથી, પણ સંસ્કારોનું કેન્દ્ર છે. આઈઆઈએમ, એનઆઈટી અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પીઆરએલ જેવી સંસ્થાઓએ અમદાવાદને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વિશ્વના નકશા પર મૂક્યું છે. નવરાત્રિનો ગરબો હોય કે ઉત્તરાયણનો પતંગોત્સવ, અમદાવાદીઓનો ઉત્સાહ હંમેશા અનોખો રહ્યો છે. 615 વર્ષના આ લાંબા પ્રવાસમાં અમદાવાદે અનેક ઉતાર ચઢાવ જોયા છે, પણ તેની અસ્મિતા અકબંધ છે. માણેક ચોકની અડધી રાતની ખાણીપીણી હોય કે પશ્ચિમ અમદાવાદની મોડર્ન લાઈફસ્ટાઈલ, આ શહેર દરેકને પોતાનામાં સમાવી લેવાની શક્તિ ધરાવે છે. આપણું અમદાવાદ આજે ગૌરવશાળી અતીતને સાથે રાખીને ઉજ્જવળ ભવિષ્ય તરફ તેજ ગતિએ દોડી રહ્યું છે. એટલે જ અમદાવાદ જિંદાબાદ છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.
તો આજ સાથે આજે ચર્ચા કરવી છે ત્યારે અમારા સાથે ડૉક્ટર રિઝવાન કાદરી કે જેઓ એક ઇતિહાસકાર છે અને સાથે જ ડૉક્ટર હસમુખ પરમાર જે એક સંશોધન છે તે જોડાઈ ગયા છે. આપ બંનેનું પ્રદેશ 24 ગુજરાતી પર સ્વાગત છે. સૌ પહેલાં આપણે કાદરી સાહેબ આપણે પૂછવા માંગીશ કે અમદાવાદનો ઇતિહાસ જે છે તે ખૂબ સમુદ્ર અને ગૌરવશાળી રહ્યો છે. એક ઇતિહાસકાર તરીકે હું એ સમજવા માંગીશ કે અમદાવાદની સ્થાપના 1411માં થઈ હતી અને એ સમયનું અમદાવાદ અને આજનું અમદાવાદ સૌથી મોટા ફેરફારો. આ શહેર કદમતાલ મિલાવે છે. સમયને અનુરૂપ સમયના પ્રવાહો સાથે એ અનુકૂલન સાધે છે. આ શહેરની જે તાસીર છે, આ ભૂમિની તાસીર છે. આ ભૂમિમાં 5000 વર્ષ પહેલાં પણ તમને માનવ વસાહતના અવશેષો મળે છે, માનવ સૃષ્ટિના અવશેષો મળે છે. પણ અમદાવાદનું દુધેશ્વર વિસ્તાર એ દધીચી ઋષિના આત્મબલિદાનની યશોગાથા રૂપે એની સાક્ષી તરીકે તમને જોવા મળે છે. એટલે સમર્પણની ભાવના આ ભૂમિ સાથે સીધી સંકળાયેલી છે. અને આ શહેર એની સાથે જે સાબરમતી નદીનો પ્રવાહ છે, લાખો વર્ષથી આ નદી વહે છે, પણ એ નદીએ બદલાતા શાસનને જોયો છે અને એ અમદાવાદીઓના ખમીરને પણ જોયો છે. આઝાદીનો સંગ્રામ હોય કે આઝાદીના સંગ્રામ પછી મહાગુજરાતની લડત હોય કે અન્ય યુવાનોના જે પરાક્રમો હતા, એની મુખ સાક્ષી આ સાબરમતી નદી રહી છે. તમે જુઓ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ પણ આ શહેર રહ્યું છે. સત્ય, અહિંસા અને સત્યાગ્રહની પ્રચંડ તાકાતનો પરિચય આ શહેરે દુનિયાને કરાવ્યો છે. અને એકમાત્ર જો દુનિયાની કોઈ નદી હોય, એ કોઈ વ્યક્તિને કારણે એની ઓળખ થઈ હોય તો એ સાબરમતી કે સંતને કારણે આ સાબરમતી નદી પણ એટલી જ પ્રખ્યાત થઈ છે. એટલે આ શહેરની એક આગવી ખૂબી શું છે કે અહીંના લોકોના મિજાજમાં છે સ્વાભિમાન છે, સ્વમાન છે, આત્મસન્માન છે અને સાથે સાથે સાહસ તો ખરું જ, પણ સહકાર પણ છે. અડધી ચા પીએ છે તો અડધી ચામાં પણ અડધી પીવડાવે છે. શેરિંગની ભાવના આ શહેરમાં છે અને આ શહેરના અનેક રંગ છે, પણ એની એક ઓળખ એ અમદાવાદી તરીકે છે. બિલકુલ બિલકુલ કાદરી સાહેબ. હસમુખભાઈ, આપણે પૂછવા માંગીશ કે ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ શહેર ટ્રાન્સપોર્ટેશનની જો વાત કરીએ તો અમદાવાદ ખૂબ આગળ છે. અહીં મેટ્રો, AMTS, BRTS સાથે સાથે હવે ડબલ ડેકર બસની પણ શરૂઆત થઈ છે. પહેલાંના સમયની જો વાત કરીએ તો ત્યારે બળદગાડા માલ સામાન લાવવા માટે જ્યારે ગધેડાનો ઉપયોગ થતો હતો અને સાથે જ હવે બળદગાડા પહેલાં જ જોવા મળતા હતા. ત્યારે ટ્રાન્સપોર્ટેશનની જે દ્રષ્ટિએ જોવા જોઈએ તો અમદાવાદ શહેર ખૂબ આગળ છે. આ વિશે આપ શું કહેશો? આપણે અમદાવાદ શહેરનો જે ઇતિહાસ છે, કાદરી સાહેબે ખૂબ સારી રીતે વાત કરી. પણ અમદાવાદની જે હિસ્ટ્રી છે, જે ઇતિહાસ છે, ખૂબ રીચ છે, ખૂબ ધનાઢ્ય છે. આપણે નજીકના ભવિષ્યની, નજીકના ભૂતકાળની જો વાત કરીએ તો અમદાવાદની લાલ બસ એ અમદાવાદની એક ઓળખ હતી. એનો કલર લાલ હતો. ગામડામાંથી કોઈ અમદાવાદ આવતા ત્યારે તે કહેતા કે ભાઈ કઈ બસમાં? તમે કે અમારે લાલ બસમાં મુસાફરી કરવાની છે, અમે લાલ બસમાં બેસીશું. આ જે ટ્રાન્સપોર્ટેશનની જે વાત છે એ પહેલાં આ અમદાવાદમાં કાળી ટોપી અને ધોતી અને ડગલો પહેરેલા વેપારીજનો, એની સાથે જ ગામડાના જે ખેડૂતો કે જેઓ ટૂંકું ધોતી પહેરી અને ગાડામાં પોતાનો માલ સામાન લઈ આવતા હતા. ઘોડાગાડીથી પ્રવાસ થતો, કોઈને રેલવે સ્ટેશન જવું હોય તો ઘોડાગાડીનો ઉપયોગ થતો હતો. એની સામે આજે તમે જુઓ કે લાલ બસ એક બાજુ રહી ગઈ છે, પણ એની સામે BRTSનું આખું આંતરમાળખાકીય સુવિધા ખૂબ વિકાસ પામી છે. સાથે જ મેટ્રોએ હવે તો ગાંધીનગર અમદાવાદ ટ્વિન સિટી જેવું બનાવી દીધું છે. આ સંજોગોમાં અમદાવાદની
જે જે વાહન વ્યવહારની વ્યવસ્થા છે, કાળુપુર જે સ્ટેશન છે એ આધુનિક બની રહ્યું છે. આ સંજોગોમાં અત્યારે લોકોને થોડી હાડમારી પડી રહી છે, પરંતુ એ આવનારા સમયમાં અમદાવાદને ખૂબ ઊંચાઈ ઉપર વાહન વ્યવહારની દ્રષ્ટિએ લઈ જશે એવી હું જોઈ રહ્યો છું. બિલકુલ બિલકુલ. કાદરી સાહેબ, આપને પૂછવા માંગીશ કે અમદાવાદનો ઇતિહાસ ખૂબ જ, ઇતિહાસની જો વાત કરીએ તો પહેલાં તો ઐતિહાસિક ઓળખ તો અમદાવાદ શહેર ધરાવે જ છે. બીજી તરફ સ્માર્ટ સિટી તરીકે એક નવી ઓળખ ઊભી કરી રહ્યું છે અમદાવાદ શહેર, જેને વર્લ્ડ હેરિટેજ સિટી ઓળખવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો એક ઇતિહાસકાર તરીકે તમે બદલાવ વિશે આપ શું કહેવા માંગો છો, તે દર્શકોને સમજવું છે. મેં પહેલાં કહ્યું કે સાહસિક અમદાવાદીઓ હતા. દેશનું સર્વપ્રથમ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની શરૂઆત અમદાવાદમાં થઈ છે. મુંબઈમાં બેઝ શરૂ થયું એ પહેલાં AMTS અમદાવાદમાં શરૂ થયું હતું. અમદાવાદની એક આગવી ઓળખ એની રિક્ષા છે, ઓટો રિક્ષા. એ અમદાવાદના લોકોએ ક્રિએટ કરી હતી, એક સાહસિક અમદાવાદીએ બનાવી હતી. અને અમદાવાદના લોકો કરકસરિયા છે, વ્યવહારુ છે, ગણતરીબાજ છે, પણ નગર વિકાસ માટે સામે ચાલીને એમણે ટેક્સ આપવાનું સ્વીકાર્યું. અને 1831ની સાલમાં ટાઉન હોલ ફંડ કમિટી, જે સ્થાનિક સ્વશાસન માટેની પાપા પગલી કહી શકીએ, અને એ પછી આગળ જતાં એ મ્યુનિસિપાલિટીમાં રૂપાંતરિત થઈ અને પહેલ વહેલું એનું ઇલેક્શન 1885ની 15મી ઓગસ્ટના રોજ થયું. 14 સભ્યો 7 વોર્ડની ચૂંટણી થઈ હતી. આપણને ક્યાં ખબર હતી કે 1947માં દેશ આઝાદ થશે, પણ પહેલ વહેલી વખત અમદાવાદ શહેરમાં 15મી ઓગસ્ટ 1885ના રોજ મતદાન થયું હતું. હવે એ શહેર, એનું સ્વરૂપ બદલાયું, પણ 1902ની સાલમાં અમદાવાદના આંગણે મહાસભા થઈ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન થયું, અને પછી એક આખો સિનારો બદલાયો અને 1915માં ગાંધીજીનું આગમન થયું. અને એ પહેલાં 2 વર્ષ પહેલાં સરદાર પટેલ આવી ચૂક્યા હતા. પણ 1924માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા પછી આધુનિક અમદાવાદના જે વિકાસની હરણફાર શરૂ થઈ એ સરદાર પટેલના 4 વર્ષના મ્યુનિસિપાલિટીના સમયગાળામાં થઈ. અને દેશની પૂર્ણ થયેલી પહેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તરીકે આપણે કહી શકીએ તે બ્રહ્મક્ષત્રિય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે કે પ્રીતમનગર થઈ. તમે જુઓ, સરદારે જે કંઈ પણ પ્રયોગો કર્યા હતા, કે મહાત્મા ગાંધીએ આ શહેરને શેપ આપ્યો હતો. સરદારે 222 દિવસ સફાઈ અભિયાન ચલાવ્યું હતું, અને બાપુએ એમને મજાકમાં કહ્યું હતું કચરાપટ્ટીના સરદાર. અને એ શહેર પછી આજે ચારે દિશાએ વિકસ્યું છે. એક જમાનામાં કોટ વિસ્તાર મર્યાદિત 6.5 માઇલના વિસ્તારમાં આ શહેર હતું. આજે તો ગાંધીનગર પણ અમદાવાદ સાથે કનેક્ટ થઈ ગયું છે. કલોલથી લઈને તમે આ બાજુ બારેજા કે દૂર દૂર સુધી વસ્ત્રાલ સુધીના પણ તમામ વિસ્તારો આ શહેર સાથે આજે જોડાઈ ગયા છે. સાણંદ અમદાવાદ વચ્ચે જાણે કે એકાત્મકતા લગભગ થઈ ગયો એવું દેખાઈ રહ્યું છે. એટલે આ શહેર આગામી દિવસોની અંદર તમે જોઈ શકશો કોમનવેલ્થ અને ઓલિમ્પિકની આયોજન કરશે. અને જે કલ્પના હતી કે તમે લોથલ એક બંદર હતું, પણ અમદાવાદના સાહસિકો એટલે પહેલાં જેમણે સાહસ કર્યું, રણછોડલાલ છોટાલાલે 1861માં સુતરાઉ કાપડની મિલ શરૂ કરી, અને પછી એક મિલો અમદાવાદમાં ધમધમવા લાગી. એ મિલો તૂટી, પણ શહેર એટલે અનુકૂલન સાધનાર શહેર હતા. અને અમદાવાદીઓ પણ કેવા હતા, એ નવા સાહસ કરતા હતા. અને એમાંથી તમે જુઓ કે આજે જાત જાતના અમદાવાદ સાથે ઉદ્યોગો સંકળાય છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પણ બહુ મોટા પાયા પર અમદાવાદ શહેર અને આસપાસ વિકસી છે. અને આજે તો મેડિકલ ટુરિઝમનું મોટામાં મોટું કેન્દ્ર અમદાવાદ થયું છે. અને એક કલ્પના 1925માં સરદારે કરી હતી કે અહીંયા પણ મુંબઈની જેમ ઇલેક્ટ્રિક ટ્રામ થવી જોઈએ. તમે જોઈ શકો છો મેટ્રો ચારે દિશાએ વિકસી છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની 1894ની સાબરમતી નદીને કિનારે ચેનલ બનાવી ખંભાતથી દરિયાનું પાણી લાવવાની એક પરિયોજના બનાવી હતી. ભલે એ કાગળ પર હતી, એના પ્રયોગો પણ થયા હતા, અંગ્રેજ સરકારે ઇનકારી દીધી,
પણ આજે રિવરફ્રન્ટ ડેવલપ થયો છે. અમદાવાદથી ગાંધીનગર બંને દિશાએ સાબરમતી નદીને રસ્તાઓ ડેવલપ થયા છે. અને તમે જોઈ શકો છો આજે નર્મદા કેનાલનો પણ એ રીતના વિકાસ થયો છે. ટ્રાન્સપોર્ટેશનના પણ માધ્યમો બદલાયા છે અને આ શહેર એના રંગરૂપ પણ બદલાઈ રહ્યા છે. એ આપણી સામે જ છે. આગામી દિવસમાં હાઈ સ્પીડ જ્યારે રેલ અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થશે એટલે ટ્રાન્સપોર્ટેશનનો એક નવો અધ્યાય શરૂ થશે અને આ અમદાવાદ શહેર એ ગ્લોબલ નકશા પર તો ક્યારનું આવી ગયું છે. બિલકુલ બિલકુલ. ડૉક્ટર સાહેબ આપની પાસે આવીશ, આપને પૂછવા માંગીશ કે સુલતાન અહમદ શાહે એ વખતે ન્યાય કર્યો હતો અને પોતાના જવાઈને ફાંસી આપી હતી, અને અત્યારની જો વાત કરીએ તો ટ્રાફિક વચ્ચે ધમધમતું શહેર અમદાવાદને કહી શકાય, તો અત્યારે જો ન્યાયની વાત કરીએ તો એ દ્રષ્ટિએ આપ શું કહેવા માંગો છો? અહમદી ઇન્સાફ એ વખતના ચોક્કસ. તમે 3 દરવાજા ક્યારેક 5 મિનિટ ઊભા રહીને પિતાની મિલકતમાં એક સમાન અધિકાર આપતો અધ્યાદેશ નોટિફિકેશન તો જુઓ. 1812ની સાલનો આ અધ્યાદેશ અદ્ભુત છે. અને સાથે એ અધ્યાદેશના નીચેના ભાગમાં શું લખ્યું છે? કોઈ વાંકું ચૂકું કરે, બોલે, ઉલ્લંઘન કરે તો હિન્દુને શ્રી મહાદેવ પૂછે અને મુસલમાનને ખુદા રસૂલ પૂછે આસપાસમાં. અને તમે શાહપુર વિસ્તારમાં સદુબાની પોળ જુઓ. એક બહેને પોતાની શીલની રક્ષા માટે આત્મબલિદાન આપી દીધું અને આ શહેર એ ઊભું થયું. એ ચાડિયાઓની સામે આ શહેરે એ બંધ પોકાર્યો અને એક નવ નિર્માણ થયું હતું. અને અમદાવાદના વેપારીઓએ 3 દિવસ સુધી 1812ની સાલમાં હડતાલ પાડી હતી. એટલે સત્ય માટે એ સમર્પિત હતા. એટલા માટે જ બાપુએ આશ્રમ વ્યવસ્થાને પુનર્જીવિત કરીને પોતાના આશ્રમનું નામ સત્યાગ્રહ આશ્રમ પાડ્યું. બિલકુલ બિલકુલ. હસુભાઈ, આપને આજ સવાલ કરવા માંગીશ કે ન્યાયની દ્રષ્ટિએ આપ શું કહેશો દર્શકોને? ન્યાયની દ્રષ્ટિએ અહેમદાબાદનું જે સ્થાપના કરનાર અહેમદ શાહનું અહેમદી ઇન્સાફ તરીકે ઓળખાય છે. સુલતાન અહેમદ શાહના જમાઈ એ વખતે એક શહેરી નાગરિકની સાથે બોલાચાલી થાય છે અને એમાં એ જે અહમ છે જમાઈ રાજાનો એ આડે આવે છે અને એ ગુસ્સે ભરાઈ અને એ હોશિયાર નાગરિકનો વધ કરી નાખે છે. એનો વધ થતાં એના ધર્મપત્ની આખા શહેરમાં બૂમાબૂમ કરતા જાય છે, મને કોઈ ન્યાય આપો, મને કોઈ ન્યાય આપો. પણ રખેવાળો એને અંદર બાદશાહ સુધી પહોંચવા દેતા નથી. ત્યારે એ બાઈની બાંગ એ સુલતાન સુધી પહોંચે છે. સુલતાન સાંભળી જાય છે અને પછી અંદર બોલાવે છે અને એ પછી એનો એ ન્યાય કરે છે. એ ન્યાય કરે છે કેવો ન્યાય કે ભાઈ પોતાનો જમાઈ હોય તો અને જે મરનાર છે એ બંને વચ્ચે એણે કોઈ ભેદભાવ નહીં કર્યા અને પોતાના જમાઈને ફાંસીની સજા ફરમાવી. એટલે આખું અમદાવાદ એ વખતે હચમચી ઉઠેલું. એમના જે બધા આજુબાજુ જે કારભારીઓ હતા એ પણ હચમચી ઉઠેલા કે બાદશાહ સલામત, આપ શું કહો છો? આપની દીકરીનો તો તમે વિચાર કરો. તો બાદશાહ કહે છે કે હું મારી દીકરીનો વિચાર કરું તો જેનું ખૂન થયું છે, જેને એણે મારી નાખ્યો છે, એ પણ કોઈની દીકરી છે. એટલે હું એક સુલતાન તરીકે જો ન્યાય કરું તો હું મારા જમાઈને ફાંસી આપું છું. અને એ વખતે અમદાવાદમાં ફાંસીનો માંચડો રોપાયો હતો અને એમણે પોતાના જમાઈને ફાંસી આપી હતી. એવો એ ન્યાય હતો. આજે આપણે જે રાજાઓ પાસે એક સામાન્ય કોઈ રાજકીય માણસ હોય અને એનો દીકરો સિગ્નલ તોડે તો પણ એ દોડીને દલીલો કરવા જાય છે, એક સામાન્ય વાતમાં પણ. ત્યારે એવી એક આવા એક મહત્ત્વની જે કે પોતાના જમાઈને એ ફાંસી આપી દે છે અને ન્યાય તોડે છે, એવો ન્યાય આ અહમદી સુલતાને કરેલો હતો. હવે આજે જે આજનું જે અમદાવાદ જે વિકસી રહ્યું છે એનો માણસ અને એ વખતનો માણસ, હું માણસને એમાં જોઉં છું તો મને દેખાય છે કે એ ધૂળિયો જે રસ્તા હતા, એ ધૂળિયા સ્કૂલ હતી,
એમાં એ વખતે મહાત્મા ગાંધીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને દેશના સારા સેવકો પેદા કરવા માટે એમણે પ્રયત્નો કરેલા. એ જ અમદાવાદમાં આજે IIM અને અસંખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ ગઈ છે અને માનવને ઊભા કરવા માટેના પ્રયત્નો અમદાવાદમાં થઈ રહ્યા છે. પણ એ જે વિદ્યાપીઠમાં જે મુક્ત અને જે સરળતાથી જે જ્ઞાન મળતું હતું આજે બહુ મોંઘું થઈ ગયું છે. એટલે માણસની કિંમત હવે ઘટતી જાય છે. ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતું જાય છે, મોટી મોટી બિલ્ડિંગો થઈ જાય છે, નદી પણ બંધાઈ ગઈ છે. પહેલાં નદી સ્વતંત્ર હતી, એના વેણ એ રીતે હતા. એમાં સામાન્ય લોકો જઈને તહેવારોમાં પોતાના ત્યાં એ પોતાનું અનુષ્ઠાન કરી શકતા હતા, પોતાના નાના મોટા ઉમંગથી એ તહેવારો ઉજવી શકતા હતા. હવે નદી બંધાઈ ગઈ છે. બિલકુલ. કાદરી સાહેબ, આપની પાસે આવવા માંગીશ અને પૂછીશ કે ખાસ કરીને જો વાત કરીએ તો 2030માં કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક અમદાવાદ હોસ્ટ તરીકે છે. તો આવતા 25 વર્ષમાં અમદાવાદને તમે કયા સ્વરૂપમાં જુઓ છો એક ઇતિહાસકાર તરીકે? અમદાવાદે એને માટે સજ્જ થવું પડશે. તમામ અમદાવાદીઓએ પોતાની સામૂહિક જવાબદારી સ્વીકારવી પડશે. બિલકુલ. આપણે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે દરજ્જો ધરાવીએ છીએ, પણ એ દરજ્જાને આપણે ટકાવવા માટે નાગરિક તરીકે આપણે નાગરિક ધર્મ પણ નિભાવવો પડશે. સરકાર પોતાની રીતે પૂરી તાકાત લગાડતા હોય છે. જ્યારે સરદાર સાહેબે સફાઈ અભિયાન ચલાવ્યું ત્યારે એમણે બહુ મહત્ત્વની વાત કરી હતી. સીધા લોકો સાથે કનેક્ટ થતા હતા. પોળે પોળ, મોહલ્લે મોહલ્લા, શહેરના લગભગ બધા વિસ્તારમાં એ પોતે જાતે જતા હતા. સરદારે એટલું જ કહ્યું કે તમે તમારા આંગણા સ્વચ્છ રાખો તો તમારો મોહલ્લો, તમારી પોળ આપોઆપ સ્વચ્છ થશે, શહેર સ્વચ્છ થશે. જે સફાઈ કામદારો છે, સફાઈ માટેના જે સેવકો છે, મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ છે, એ પોતાનું દાયિત્વ નિભાવે છે. પણ તમે નાગરિક ધર્મ નિભાવશો, તમે કચરો નહીં ફેંકો તો આપોઆપ સ્વચ્છ થશે અને બીમારી આપોઆપ એ ધીરે ધીરે દૂર થવા લાગશે, કારણ ગંદકી થઈ રહી છે. આ શહેરની અંદર આપણે વિશ્વ કક્ષાના આયોજનો કરી રહ્યા છે, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. આપણી પાસે એવી સાધન સગવડો પણ ઊભી થઈ ગઈ છે. એક જમાનામાં અમદાવાદથી મુંબઈ જવું હોય તો બળદગાડામાં બેસીને ભાવનગરથી ઘોઘા બંદરથી એટલે મધ્યમ કક્ષાની બોટમાં બેસો, દાંડી ઉતરીને પાછળ સુરત આવો ને પછી ત્યાંથી જહાજમાં જતા હતા. પણ રેલવેની શરૂઆત થઈ અને ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તો આપણા શહેર જ્યારે એની યજમાની માટે આગળ આવ્યું છે ત્યારે આપણે પણ યથાયોગ્ય યોગદાન આપીએ અને નાગરિક તરીકે આપણે નાગરિક ધર્મ નિભાવીએ. આપણા શહેરની અંદર દુનિયાભરના લોકો આવશે આ ગેમ્સ જોવા માટે, ત્યારે એ લોકો પોતાની સાથે શહેરની એક આગવી ઓળખ છે એ ચોક્કસ લઈને જાય અને નાગરિકો પણ એમને આવકારવા માટે ચોક્કસ થનગની રહ્યા છે. આપણી પોળો છે એ પોળોની સ્વરૂપ કેટલેક અંશે બદલાઈ રહ્યું છે, પણ એને સાંગોપાંગ જાળવવાની પોળના વાસીઓની પણ ફરજ છે અને સાથે સાથે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે. તંત્ર તો એની રીતે પૂરેપૂરી કામગીરી કરી રહ્યું છે, એને માટે સજાગ છે, પણ આપણે સૌ શું કરી શકીએ છીએ એ વિચારવાની વાત છે. હું કોઈક મોન્યુમેન્ટ જોવા માટે જાઉં તો મારી યાદગીરી સ્વરૂપે ત્યાં મારું નામ કોતરીને આવું તો કેટલું ગંદુ બેહુદું લાગતું હોય છે. પણ આપણે નાગરિક તરીકે માનો કે કોઈએ જેને સમજ નથી એને કચરો નાખ્યો છે તો હું શું કરું? કચરો ઉપાડીને ડસ્ટબિનમાં નાખી દઉં, એ મારું દાયિત્વ છે. અને બીજાને સમજાવું કે ભાઈ લાવ મને આપી દો, હું આ કચરાને ડસ્ટબિનમાં નાખી દઉં છું. તો એવું જો આપણે કરીશું તો વધારે સારી રીતે તંત્રને આપણે મદદરૂપ થઈશું અને આગામી દિવસોમાં એ જે વિકાસ થશે એને આ બધી ગેમ્સના આયોજનને કારણે એનો લાભ તમામ અમદાવાદીઓને, તમામ નાગરિકોને સ્વાભાવિક છે થવાનો જ છે.
હસમુખભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને જો વાત કરીએ તો વારસો અને વિકાસ આ વચ્ચે સંતુલન જાળવવાનો એક પ્રયાસ કરાયો છે, પરંતુ આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કે આ સંતુલન જળવાયું છે ખરા? આપણે કોઈએ કહ્યું છે કે ભાઈ સમયની આંગળી પકડી તમારે ચાલવું પડશે, એટલે આપણે સમયની સાથે ચાલવું પડશે. જેમ સમય ચાલી રહ્યો છે અને જે આંતરરાષ્ટ્રીય ખેલ મહોત્સવનું આપણે ત્યાં અમદાવાદમાં આયોજન થઈ રહ્યું છે, ખૂબ જ સારી વાત છે. જેમ કાદરી સાહેબે કહ્યું કે આપણે નાગરિક તરીકે આપણી ભૂમિકા ત્યાં ખૂબ અગત્યની ભજવવાની રહેશે. હવે આપ જે કરો છો જે ઐતિહાસિક વારસો, એ આપણો જે વારસો છે એ માનવ મૂલ્યોમાં બધા પડેલા છે. તો આપણા માનવ મૂલ્યો આપણે ઉજાગર કરીએ અને સમયની સાથે આપણે વિદેશના આખા વિશ્વના લોકો આપણે ત્યાં આવે અને આપણા જે મૂલ્યો છે, સત્ય, અહિંસા, સાદગી, મહાત્મા ગાંધીએ જે મૂકેલા છે એ બધા મૂલ્યોને આપણે ઉજાગર કરીએ અને જે વિશ્વ ક્ષેત્રે જે મહાત્મા ગાંધીનો વિચાર પ્રસરેલો છે એ વિચારને આપણે ઉજાગર કરીએ અને વિશ્વના લોકો એની નોંધ લે. અને સાથે સાથે આપણે એમ કહેવાય કે ભાઈ ગુજરાતી એટલે દાળ ભાત ખાનારા માણસો, પણ એવું નહીં. આપણે અમદાવાદી તરીકે એક ઇવેન્ટ્સમાં આગળ આવીએ એવી જે પ્રાથમિક કક્ષાએ જે વ્યવસ્થા થઈ રહી છે એનો પણ આપણે ઉજાગર કરીએ. એટલે આપણે જે હેરિટેજ વારસો જે છે એ વારસાને આપણે ખૂબ ઉજાગર કરીએ એવું મને દેખાય છે. પહેલાં એમ કહેવાતું હતું કે ભદ્રના કિલ્લાનો જે ઘડિયાળ હતી એ ડંકાથી લોકો જાગતા, ડંકાથી લોકો કામે જતા અને ડંકાથી સૂઈ જતા હતા. એ જ પ્રમાણે આજના આ વિકાસમાં જે બજારો છે, આપણું જે બજાર હતું એ બંધ બજાર હતું, ખુલ્લું બજાર હતું. અને આજે આ વિકાસની સાથે મોલોનું બજાર થઈ ગયું છે, એટલે બંધ બજાર થઈ ગયું છે. એની અંદર ગરીબો ક્યાં છે એ એક વિચારવા જેવો પ્રશ્ન રહ્યો છે. નાના દુકાનદારો, આપણા જે કાળુપુરના અમદાવાદના જે 3 દરવાજાની બજારમાં જે નાના દુકાનદારો જે હતા એની સામે આપણો પેલેડિયમ મોલ, મોટા મોલ, એ બધાની વચ્ચે માણસ ક્યાં અટવાયો છે એ માણસનો પણ આપણે વિચાર કરવો રહ્યો. અને તો જ આપણે ખરો વારસો એ રીતે ઉજાગર કરીશું. અને આ વારસાને આપણે ખૂબ જ સારી રીતે સમયની સાથે એની સાથે તાલ મિલાવીએ અને આખા વિશ્વને આપણો જે વારસો છે, કલ્ચર વારસો છે, આપણો જે ગરબો છે, પહેલાં ગરબો ગલીમાં ગવાતો હતો, હવે ગરબો એનું વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કલ્ચરલ એની જે સાંસ્કૃતિક વિરાસત તો એની એ જ છે, પણ એનું સ્વરૂપ બદલાતું જાય છે. તો એની સાથે સાથે આપણે સમયની સાથે તાલ મિલાવી અને અમદાવાદને આગળ વધે એવી આપણે અપેક્ષા રાખીએ. અને આપણે નાગરિક તરીકે આપણે સૌ એમાં કદમથી કદમ મિલાવીએ તો જ આપણો વારસો સારી રીતે ઉજાગર કરી શકીએ એવું લાગે. બિલકુલ. ડૉક્ટર રિઝવાન કાદરી સાહેબ અને ડૉક્ટર હસમુખ પરમાર, આપ અમારી સાથે જોડાયા અને આપે ખૂબ સરસ રીતે અમદાવાદના ઇતિહાસ, અમદાવાદની વાસ્તવિકતા, ગરબા અમદાવાદ વિશે દર્શકોને માહિતગાર કર્યા, તે બદલ આપનો આભાર. તો ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ શહેર કે આજે વિકાસની ઝડપે ખૂબ આગળ વધી રહ્યું છે અને આજ અમારી વિશેષ રજૂઆત સાથે હું કૃપા ઠક્કર આપની પાસેથી રજા લઉં છું. આવી જ અપડેટ્સ અને વિશેષ રજૂઆત સાથે આપ જોડાયેલા રહો પ્રદેશ 24 ગુજરાતી સાથે. નમસ્કાર.